નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 4 અપૂર્ણાંક સંખ્યાઓનો સ્વાધ્યાય 7.3 નું સોલ્યુશન. તો આજે આ વિડીયોની અંદર 7.3 ના તમામ પ્રશ્નો, તમામ દાખલાનું સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. અને પરીક્ષાની અંદર આવી રીતના સ્વાધ્યાયના દાખલા છે તેવા દાખલા જો પરીક્ષામાં પૂછાય તો સરળતાથી તેનો જવાબ કેવી રીતે આપી શકાય તે આજે આ વિડીયોમાં આપણે બતાવવાના છીએ. તો તમે સરળતાથી દાખલા ગણતા આવડશે અને પરીક્ષામાં સારી રીતે દાખલા ગણશો, સારી પદ્ધતિથી ગણશો તો વધુ સારા ગુણ મેળવી શકશો. તે માટે આ વિડીયોને સંપૂર્ણ જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ પ્રોત્સાહન મળ્યું રહે. તો અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો, સ્વાધ્યાય 7.3 નું સોલ્યુશન. તો જોઈએ મિત્રો, શરૂઆત કરીએ સ્વાધ્યાય 7.3. તો અહીંયા સ્વાધ્યાય છે પ્રકરણ 7 નો ત્રીજો સ્વાધ્યાય. આગળના વિડીયોમાં તમે સ્વાધ્યાય 7.1, 7.2 નું સોલ્યુશન જોયું હશે. આજે 7.3 નું સોલ્યુશન જોવાનું છે. જોઈએ પ્રશ્ન 1. અપૂર્ણાંક સ્વરૂપે લખો તો બધા સમઅપૂર્ણાંક છે. તો અહીંયા આકૃતિઓ આપી છે. આ આકૃતિઓને આપણે પહેલા અપૂર્ણાંક સ્વરૂપે લખીશું અને પછી નક્કી કરીશું કે તે સમઅપૂર્ણાંક છે કે નહીં. ચાલો પહેલા અહીંયા 8 આકૃતિ છે. 8 આકૃતિને આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખી દઈએ. તો અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે લખાય સમજીએ પહેલા. અહીંયા એક વર્તુળ છે, એના કુલ કેટલા ભાગ છે? તો 2 ભાગ. 2 ભાગ નીચે લખાશે. કેટલા ભાગ છાયાંકિત કરેલા છે? તો કે 1 ભાગ છાયાંકિત છે. તો અપૂર્ણાંક સ્વરૂપે લખાશે 1/2. બીજી આકૃતિ જોઈએ, કુલ કેટલા ભાગ છે? તો કુલ 4 ભાગ છે. કેટલા છાયાંકિત કરેલા છે? તો 2 ભાગ છાયાંકિત કરેલા છે, માટે લખાશે 2/4. કુલ ભાગ છે 6, છાયાંકિત કરેલા છે 3, લખાશે 3/6. છેલ્લું જોઈએ તો કુલ 8 ભાગ છે. 1, 2, 3 ને 4 ભાગ છાયાંકિત કરેલા છે, માટે લખાશે 4/6. આ થઈ ગઈ વર્તુળની વાત. હવે નીચે બીજી આકૃતિ જોઈએ. એમાં એક ચોરસમાં અંદર ગોળ ટપકા કરેલા છે. આપણે એના વિશે સમજીએ. કુલ કેટલા ટપકા છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12. કુલ છે 12. 12 માંથી કલર એટલે કે ઘાટા કેટલા છે? તો 1, 2, 3, 4. તો એનો અપૂર્ણાંક આવશે 4/12. બીજી આકૃતિ જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. કુલ છે 9. એમાંથી છાયાંકિત કરેલા છે 3. ત્રીજી આકૃતિ જોઈએ 1, 2, 3, 4, 5, 6. કુલ છે 6. એમાંથી છાયાંકિત કરેલા છે 2. ચોથી આકૃતિ જોઈએ 1, 2 અને 3. કુલ છે 3. છાયાંકિત કરેલા છે 1. અને છેલ્લું જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. કુલ છે 15. એમાં છાયાંકિત કરેલા ગણી લઈએ 1, 2, 3, 4, 5, 5/15. તો ચાલો મિત્રો હવે આને સમજીએ કે ખરેખર આપણે અપૂર્ણાંક સ્વરૂપે તો લખી નાખ્યું, પણ સમઅપૂર્ણાંક છે કે નહીં ચાલો ચેક કરીએ. 1 2 2, 2 2 4. ઉપર નીચે 2 વડે ગુણી તો આવી જાય જવાબ. સાચી વાત છે. 1 2 2, 2 2 4. ત્રીજું જોઈએ 1 તરી 3, તો 2 તરી 6 આવી જાય છે. આવી જાય છે. 1 ચોક 4. મિત્રો અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ છે. કુલ 8 ભાગ છે એટલે 4/8 આવશે. તો 1 ચોક 4, 2 ચોક 8. તો આવી ગયું છે 4/8. તમે જોઈ શકો છો કે 8 ભાગ છે એટલે 4/8 આવશે. તો અહીંયા બધું સરખું છે. અહીંયા બધું સરખું છે, માટે સમઅપૂર્ણાંક કહેવાય. અને આકૃતિમાં જુઓ તો તમે સમજી શકો છો કે આકૃતિનો અડધો ભાગ છે. અહીંયા પણ આકૃતિનો અડધો ભાગ, આમાં પણ આકૃતિનો અડધો ભાગ ને આમાં પણ આકૃતિનો અડધો ભાગ. દરેકમાં આકૃતિની અંદર દરેક ભાગ સરખા છે. આના આધારે આપણે સમઅપૂર્ણાંક કહી શકીએ છીએ. અહીંયા ગણતરી કરીને પણ ચેક કરી શકીએ તો સમઅપૂર્ણાંક કહી શકાય છે.
ચાલો હવે નીચે આકૃતિમાં જોઈએ. સૌથી નાનામાં નાનું લઈ લઈએ પહેલા 1/3. એને ગુણીએ. હવે 2 વડે ગુણશું. 1 દુ 3 દુ 6. તો સમઅપૂર્ણાંક આવ્યો. સાચી વાત છે કે ઉપર નીચે 2 વડે ગુણ્યા તો સમઅપૂર્ણાંક મળી ગયો. 1/3 ને 3 વડે ગુણીએ. 1 તરી 3, 3 તરી 9. તો આ પણ સમઅપૂર્ણાંક છે. 4 વડે ગુણીએ. 1 ચોક 4, 3 ચોક 12. આ પણ સમઅપૂર્ણાંક છે. 5 વડે ગુણીએ. 1 પંચું 5, 3 પચા 15. આ પણ સમઅપૂર્ણાંક છે. તો મિત્રો સમઅપૂર્ણાંકની અંદર કોઈ પણ જે નાનામાં નાની સંખ્યા હોય અને ઉપર નીચે કોઈ પણ સંખ્યા, એટલે કે જે સંખ્યા વડે ઉપર ગુણો એ સંખ્યા વડે જો નીચે ગુણો, એટલે કે જે સંખ્યા વડે અંશમાં ગુણો તે જ સંખ્યા વડે જો છેદમાં ગુણવામાં આવે તો તેનો સમઅપૂર્ણાંક મળે છે. અને આકૃતિની અંદર દરેકે દરેક આકૃતિ, એટલે કે ઉપરની જે 4 આકૃતિ એકબીજાના સમઅપૂર્ણાંક છે, નીચેની 5 આકૃતિઓ છે એકબીજાના સમઅપૂર્ણાંક છે. તો આ રીતે મિત્રો અપૂર્ણાંક દર્શાવી શકાય છે અને સમઅપૂર્ણાંક નક્કી કરી શકાય છે. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ત્યાં સુધી જોતા રહો અમારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. અપૂર્ણાંક સ્વરૂપે લખો અને દરેક હરોળની સમઅપૂર્ણાંકને જોડ લખો. તો અહીંયા ઉપર આપણે A B C D E 5 આકૃતિઓ આપી છે. એના અપૂર્ણાંક લખવાના છે. નીચે 1 2 3 4 5 આકૃતિ આપી છે, એના અપૂર્ણાંક લખવાના છે અને બંનેમાંથી સામસામે સમઅપૂર્ણાંકની જોડી બનાવવાની છે. તો ચાલો પહેલા અપૂર્ણાંકમાં લખી નાખીએ અને પછી સમજીએ કે સમઅપૂર્ણાંક કેવી રીતે શોધી શકાય. સૌથી પહેલા 10 આકૃતિ છે. 10 આકૃતિના આપણે અપૂર્ણાંક શોધી લઈએ. જોઈએ નંબર 1. કુલ કેટલા ભાગ છે? તો કે 2 ભાગ. એમાંથી કેટલા છાयांकित છે? તો 1 લખાય 1/2. બીજી આકૃતિ જોઈએ. કુલ કેટલા ભાગ છે? તો ગણી લઈએ 1 2 3 4 5 6. કેટલા છાयांकित? 1 2 3 4. તો 4 છાयांकित. કુલ ભાગ 6. 4/6. ત્રીજી આકૃતિ જોઈએ. કુલ કેટલા ભાગ? 1 2 3 4 5 6 7 8 9. કુલ 9 ભાગ. છાयांकित કેટલા? 1 2 અને 3. 3/9. ચોથી આકૃતિ જોઈએ. 1 2 3 4 5 6 7 8. કુલ ભાગ 8. છાयांकित કરેલા 2. અને પાંચમી આકૃતિ. તો કુલ 4 ભાગ. છાयांकित કરેલા 3. તો લખી શકાય 3/4. તો મિત્રો આ 5 આકૃતિની વાત થઈ ગઈ. હવે નીચેની 5 આકૃતિની વાત કરીએ. ચાલો છાयांकित ભાગ ગણી લઈએ. તો અહીંયા નાના ત્રિકોણો પાડેલા છે. તો 2 4 6 8 10 12 14 16 18. કેટલા ત્રિકોણો? તો 1 2 3 4 5 6. 6 માં રંગ છે. કુલ 18 છે. તો લખાય 6/18. બીજું જોઈએ. 1 2 3 4 5 6 7 8. એમાંથી રંગીન 1 2 3 4, એટલે કે છાयांकित 4. કુલ છે 8. તો 4/8. ત્રીજું જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. કુલ 16. છાयांकित કેટલા? તો ગણી લઈએ 1 2 3 4 5 6 8 9 10 11 12. તો 12/16. પાંચમું જોઈએ. ચોથું જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. કુલ 12 ભાગ. છાयांकित કેટલા? તો 1 2 3 4 5 6 7 8. છાयांकित છે 8. અને છેલ્લી આકૃતિ જોઈએ. તો કેટલા ત્રિકોણો? 2 4 6 8 10 12 14 16. કુલ ત્રિકોણ 16. છાयांकित કેટલા? 1 2 3 4. 4/16. તો મિત્રો આ થઈ ગઈ વાત આકૃતિઓની અપૂર્ણાંકોની. હવે સમઅપૂર્ણાંક શોધવાના છે મિત્રો. કેવી રીતે સમઅપૂર્ણાંક શોધી શકાય? જુઓ 1/2. અહીં નીચે જોઈ શકો કે એને 6 વડે ગુણો. 1 6 6. તો નીચે 2 6 12 થાય. તો મળે છે જવાબ? નથી મળતો. બીજું જોઈએ. 1 ચોક 4, 2 ચોક 8. આ સાચી વાત છે. આ જવાબ આને મળે છે, એટલે કે આકૃતિ આને મળે છે. ચલો આમાં ચેક કરીએ. 12 એકા 12, 12 દુ 24 મળતી નથી. 8 એકા 8, 8 દુ 16 મળે છે? નથી મળતી. છેલ્લી આકૃતિ 4 એકા 4, 2 ચોક 8 મળે છે? નથી મળતી. કેમ કે અહીંયા મળી ગઈ.
માટે આ બે આકૃતિઓ સમઅપૂર્ણાંક છે એ સાબિત કરી શકાય. હવે બીજી આકૃતિ જોઈએ. 4/6. ઉપર 4 ને એવી સંખ્યા વડે ગુણો, નીચે 6 ને એવી સંખ્યા વડે ગુણો. અહીંયા 4 ની જગ્યાએ 6, તો 4 ને તો ગુણાતું જ નથી, આની વાત જ નથી. અહીંયા જોઈએ 4 તરી 12, 6 તરી 18, જવાબ મળતો નથી. આમાં ચેક કરીએ 4 દુ 8, 6 દુ 12, સાચી વાત છે. તો આ આકૃતિ કોને મળી ગઈ? એ ચોથી આકૃતિને મળી ગઈ. જોઈ લો 4 દુ 8, 6 દુ 12. ત્રીજામાં 4 ના 4, તો 6 ના 6 આવવા જોઈએ, પણ અહીંયા 16 છે, મળતા નથી. તો બીજી આકૃતિનો જવાબ મળી ગયો. હવે જોઈએ ત્રીજી આકૃતિ. 3/9. 3 ને કોઈ સંખ્યા વડે ગુણો. 3 દુ 6, તો 9 દુ 18, સાચી વાત છે. એ આકૃતિ ક્યાં મળી ગઈ? અહીંયા પહેલાને મળી ગઈ. અહીંયા મળવા ટ્રાય કરીએ. બીજામાં તો મળશે નહીં. ત્રીજામાં 3 ચોક 12, તો 9 ચોક 36 થઈ જાય, મળતું નથી. છેલ્લામાં ટ્રાય કરીએ તો 4 છે, તો મળવાના છે જ નહીં. વધી બે આકૃતિઓ. ચાલો ચોથું જોઈએ. 2/8, તો 2 ચોક 8, આ તો આવી ગઈ છે. 2 છક 12, 6 વડે ગુણાશે, 8 છક 48, તો વધી જાય છે. અહીંયા ગુણીએ 2 દુ 4, 8 દુ 16, સાચી વાત છે, મળી ગઈ. તો ચોથામાં કઈ મળી? છેલ્લી મળી. તો હવે છેલ્લામાં આકૃતિ મળવી જોઈએ. 3 ચોક 12, 4 ચોક 16, સાચી વાત છે, મળી ગઈ. લો, તો આમાં કઈ આકૃતિ આવી? તો આના આધારે કહી શકાય કે એ ની અંદર આવી 2 નંબરની, બી ની અંદર આવી 4 નંબરની, સી ની અંદર આવી 1 નંબરની, ડી ની આવી 5 નંબરની, અને ઈ માં આવી 3 નંબરની. આ રીતે મિત્રો અપૂર્ણાંક શોધી, સમઅપૂર્ણાંક શોધી જોડકા જોડી શકાય છે. અને પરીક્ષામાં સાચી રીતે જોડકા જોડી સાચા માર્ક અને સારા માર્ક લાવી શકાય છે. ખૂબ જ સહેલું છે, સમજવાનું છે. થોડી પ્રેક્ટિસ કરશો તો આટલી બધી વાર નહીં લાગે. તમે સરળતાથી ખૂબ જ ઝડપથી તમે શોધી શકશો. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 2 નો જવાબ. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. નીચે આપેલા દરેક ચોરસમાં સાચી સંખ્યા મૂકો. તો અહીંયા આપણને 5 દાખલા આપ્યા છે. સમઅપૂર્ણાંકના દાખલા છે. એમાં ચોરસમાં સાચી સંખ્યા મૂકવાની છે. તો ચાલો આપણે ગણતરી કરીને સાચી સંખ્યા મૂકીએ. નંબર 1, 2/7 બરાબર 8 ભાગ્યા ખાલી જગ્યા. તો અહીંયા જુઓ 2 ની જગ્યાએ 8 આવી ગયા. તો 2 ને કેટલા વડે ગુણીએ તો 8 આવે? તો એમ થાય 2 ચોક 8, 4 વડે ગુણ્યા, તો નીચે પણ 4 વડે ગુણો, તો 7 ચોક 28. તો જવાબ આવશે 28. મિત્રો બહુ સરળ છે. ઉપર કે નીચે જે સંખ્યા વડે ગુણ્યા હોય તે સંખ્યા વડે આપણે ગુણી દેવાના. અહીંયા અંશમાં 4 વડે ગુણેલા છે, તો છેદને 4 વડે ગુણીશું તો જવાબ મળી જશે. જોઈએ નંબર બી. 5/8 બરાબર 10 ભાગ્યા ખાલી જગ્યા. તો 5 માંથી 10 થયા, તો 5 દુ 10, તો 8 ને પણ 2 વડે ગુણો. ઉપર 5 ને 2 વડે ગુણ્યા, 5 દુ 10 થયા, 5 ને 2 વડે ગુણો, 8 દુ 16. ત્રીજી આકૃતિ જોઈએ એટલે કે સી. 3/5 બરાબર ખાલી જગ્યા ભાગ્યા 20. હવે નીચે ગુણ્યા છે, 5 ની જગ્યાએ 20 થઈ ગયા, તો 5 ચોક 20, 4 વડે ગુણ્યા, તો ઉપરને પણ 4 વડે ગુણો, 3 ચોક 12. જે સંખ્યા વડે નીચે ગુણાયું હોય તે સંખ્યા વડે ઉપર ગુણવાના છે. 45/60 બરાબર 15 ભાગ્યા ખાલી જગ્યા. હવે અહીંયા જુઓ મિત્રો, સંખ્યા નાનામાંથી મોટી થઈ તો ગુણાકાર કર્યો, પણ મોટામાંથી નાની થઈ એટલે ભાગાકાર કર્યો છે. તો આપણે આ ઊંધો ગુણાકાર કરવાનો છે. 15 તરી 45. 15 ને 3 વડે ગુણ્યા તો કેટલા થયા? 45. તો કઈ સંખ્યાને 3 વડે ગુણો તો 60 આવે? તો આપણને ખબર છે કે 20 તરી 60, તો આવશે 20. અથવા બીજી રીતે પણ ગણી શકાય કે 45/3 કરો તો 15 આવે, તો 60/3 કરો તો કેટલા આવે? 20 આવે. ચોથો દાખલો 18/24 બરાબર ખાલી જગ્યા ભાગ્યા 4. 4 છે, 4 છક 24. કઈ સંખ્યાને એટલે કે 4 ને 6 વડે ગુણ્યા તો 24 આવ્યા. તો કઈ સંખ્યાને 6 વડે ગુણો તો 18 આવે? તો 6 નો ઘડિયો બોલો, 6 તરી 18, તો જવાબ આવશે 3. અથવા બીજી રીતે પણ ગણી શકાય કે 24 ને 6 વડે ભાગો તો 4 આવે, તો 18 ને 6 વડે ભાગો તો 6 તરી 18, 3 જવાબ આવે. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી જવાબ આપી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 4.
3/5 નો સમઅપૂર્ણાંક શોધો જેનો 1, 2, 3, 4 અલગ અલગ દાખલા છે. તો 3/5 ના સમઅપૂર્ણાંક શોધવાના છે. એમાં છેદ 20 હોય, અંશ 9 હોય, છેદ 30 હોય અને અંશ 27 હોય એવા દાખલા આપણે 4 અલગ અલગ દાખલા શોધવાના છે. તો ચાલો ગણીએ કેવી રીતે ગણી શકાય. ખૂબ જ સરળ છે, સહેલાઈથી સમજી શકાય તેવું છે. ચાલો સમજીએ. પહેલું છે કે છેદ 20 હોય, 3/5. અહીંયા આપણે 20 લાવવા છે તો કેટલા વડે ગુણીશું? તો મિત્રો 5 નો ઘડિયો છે, 5 ના ઘડિયામાં 20 ક્યારે આવે? તો આપણે ગણી દઈએ. 5 ચોક 20 થઈ ગયા મિત્રો. કેટલા આવી ગયા? 20. આપણે છેદ 20 લાવવા હતા, 20 આવી ગયા. નીચે 4 વડે ગુણ્યા તો ઉપર પણ 4 વડે ગુણશું. 3 ચોક 12. તો આપણો જવાબ મળી ગયો છે. જોઈએ બીજો દાખલો. અંશ 9 હોય તો 3/5 અંશને 9 લાવવા છે. 3 ને કેટલા વડે ગુણીએ તો 9 આવે? તો આપણે 3 નો ઘડિયો બોલીએ તો કે 3 તરી 9. 9 આવી ગયા. તો ઉપર 3 વડે ગુણ્યા, નીચે પણ 3 વડે ગુણો તો 5 તરી 15. આપણો અપૂર્ણાંક મળી ગયો છે. જોઈએ ત્રીજો દાખલો. છેદ 30 હોય, પાંચ ને કેટલા વડે ગુણીશું તો 30 આવશે? તો 5 છક 30. છેદ મળી ગયા. હવે જે અંશને એટલે છેદને 6 વડે ગુણ્યા તો અંશને પણ 6 વડે ગુણી દઈએ. 6 તરી 18. તો અપૂર્ણાંક મળી ગયો 18/30. જોઈએ ચોથો દાખલો. અંશ 27 હોય. મિત્રો 3 ને કેટલા વડે ગુણીએ તો 27 આવે? તો 3 નવા 27 મળી ગયા. તો નીચે ઉપર 9 વડે તો નીચે પણ 9 વડે ગુણો. 5 નવા 45. તો અપૂર્ણાંક મળ્યો 27/45. તો મિત્રો આ રીતે કોઈ પણ સંખ્યાના સમઅપૂર્ણાંક શોધી શકાય છે. આ થઈ ગઈ વાત ગુણાકારની રીતે સમઅપૂર્ણાંક શોધવાની. હવે જોઈએ ભાગાકારની રીતે કેવી રીતે અપૂર્ણાંક શોધી શકાય. તો અહીંયા પ્રશ્ન છે, પ્રશ્ન 5. 36/48 નો સમઅપૂર્ણાંક શોધો જેનો અંશ 9 હોય. ચાલો મિત્રો જોઈએ. 36/48. હવે મારે અહીંયા 9 લાવવા છે, એટલે અંશ 9 લાવવા છે. 36 ની જગ્યાએ મારે 9 લાવવા છે. તો 36 ને આપણે કેટલા વડે ભાગીએ તો 9 આવે? આપણે 9 નો ઘડિયો બોલીએ, આપણને ખબર પડી જાય. 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36. 4 વડે ભાગો. 36 ને 4 વડે ભાગો તો 9 આવી જાય. તો મિત્રો ઉપર 4 વડે ભાગ્યા, નીચે પણ 4 વડે ભાગો. 48/4 કરો. 4 એકા 4, 4 દુ 8. જવાબ આવ્યો 9/12. તો ખૂબ જ સરળ દાખલા છે, સમજી શકાય એવા છે. જોઈએ બીજો બી. છેદ 4 હોય. 36/48. હવે અહીંયા 4 વડે છેદમાં કેટલા લાવવા છે મિત્રો? આપણે 4 લાવવા છે. કેટલા લાવવા છે? 4. તો કઈ સંખ્યા વડે ભાગશું તો 4 આવે? તો આપણને ખબર પડે 12 ચોક 48. 12 વડે ભાગો તો 4 આવી જાય. તો નીચે 12 વડે ભાગો તો ઉપર પણ 12 વડે ભાગો. અહીંયા 12 ચોક 48 તો 4 આવી ગયો જવાબ. તો ઉપર પણ 12 વડે ભાગો તો 12 તરી 36. તો જવાબ આવ્યો 3/4. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયો પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. આપેલ અપૂર્ણાંક સમાન છે કે નહીં તે ચકાસો. તો કેવી રીતે ચકાસી શકાય? તો આની અલગ અલગ રીતો છે. તમે આગળ પણ દાખલા જોયા, એમાં મારી રીત અલગ હશે, ક્યાંક તમે નવી રીતે શીખ્યા હશો. પરંતુ અહીંયા તમને સૌથી સહેલી રીત, જે રીતે તમે સૌથી સહેલાઈથી ગણી શકો તે રીતે તમને શીખવવામાં આવે છે. તમે અલગ અલગ પદ્ધતિથી પણ સમઅપૂર્ણાંક શોધતા શીખ્યા હશો. આ અપૂર્ણાંક સમાન છે કે નહીં તે દાખલા તમને હું આજે 2 રીતથી શીખવાડીશ. બંને રીત જુઓ, તમને જે શૈલી લાગે તે રીતે તમે પરીક્ષામાં દાખલા ગણી શકો છો. જોઈએ પહેલા સરળ રીત કે કેવી રીતે ગણી શકાય. 5/9. તો આપણે શું કરવાનું છે કે એક અપૂર્ણાંક આપ્યો છે, સાથે બીજો અપૂર્ણાંક આપ્યો છે, બંને સમાન છે કે નહીં, એટલે કે સમઅપૂર્ણાંક છે કે નહીં તે ચકાસવાનું છે. તો પહેલું જોઈએ 5/9. હવે આપણે ઉપર કે નીચે કોઈ એક છેદ સરખો લાવીએ. તો ઉપર 30 છે તો 5 ની જગ્યાએ 30 લાવીએ. તો 5 ને 6 વડે ગુણીએ.
5 ગુણ્યા 6 તો 5 6 કેટલા થાય મિત્રો? 5 6 30. ઉપર 6 વડે ગુણ્યા, નીચે પણ 6 વડે ગુણો તો 9 6 54. અપૂર્ણાંક આવી ગયો. તો કહી શકાય કે આ સમઅપૂર્ણાંક અથવા તે સમાન છે. બરાબર, આ સાદી રીત. હવે એક બીજી રીત છે કે એમાં સામ સામે ઉપર નીચે ચોકડી ગુણાકાર કરવાનો. એક બીજી રીત અહીંયા દર્શાવીએ છીએ. 5/9 અને 30/54. આ ગુણાકાર કરવાનો, આનો ગુણાકાર કરવાનો. તો તમને બંને ગુણાકાર સરખા આવે તો કહી શકાય કે તે સાચું છે. તો અહીંયા ગુણશું કે 5 ગુણ્યા 54. 5 ચોક 20 ની શૂન વધી 2, પાયો પાયો 25 ને 2 27, 270 આવ્યા. 30 ગુણ્યા 9 અથવા 9 ગુણ્યા 30 તો 9 0 0, 9 તરી 27. બંને ગુણાકાર સમાન આવ્યા તો પણ કહી શકાય કે તે સમાન છે. મિત્રો કોઈ પણ બંનેમાંથી કોઈ પણ રીતે ગણી શકાય છે. જે સહેલું લાગે તે રીતે ગણી શકાય છે. જોઈએ બીજો દાખલો. 3/10. 3 ની જગ્યાએ આપણે 12 લાવીએ તો 3 ગુણ્યા 4, 3 ચોક 12, ઉપર 4 વડે તો નીચે 4 વડે ગુણો, 10 ચોક 40. તો આવ્યા 12/40. ઉપર છે 12/50. તો લખી શકાય આ અપૂર્ણાંકો સમાન નથી. બીજી રીતે ચેક કરીએ. 3/10, 12/50. ચોકડી ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા 50 કેટલા થાય? 3 0 0, 3 5 15, 150 આવ્યા. 10 ગુણ્યા 12 તો 12 દાન 120. તો અહીંયા પણ જોઈ શકો છો ગુણાકાર અલગ અલગ આવ્યો છે. તો લખી શકાય તે સમાન નથી. મિત્રો આ રીતે કોઈ પણ રીતે તમે ચેક કરી શકો છો. હવે જોઈએ ત્રીજો દાખલો. 7/13, 5/13. તો અહીંયા 7/13, 7 ની જગ્યાએ 5 લાવવા છે તો તે કોઈ પણ ગુણાકાર કે ભાગાકારથી આવી શકવાના નથી. માટે લખી શકાય તે સમાન નથી. બીજી રીતે ગણીએ. ચોકડી ગુણાકારની રીતે આમ ચોકડી ગુણાકાર કરીએ તો 7 ગુણ્યા 11, 11 × 77 અને 5 ગુણ્યા 13, 13 × 5 = 65. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બંનેની વસ્તુ અલગ અલગ છે. બંને ગુણાકાર અલગ અલગ છે. જવાબ પણ અલગ અલગ આવે છે. લખી શકાય તે સમાન નથી. તો મિત્રો આમ કોઈ પણ પદ્ધતિ તમે અપૂર્ણાંકો સમાન છે કે સમાન નથી તે જાણી શકાય છે અને સરળતાથી દાખલા ગણી શકાય છે અને સારા માર્ક મેળવી શકાય છે. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 6 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. નીચે આપેલ અપૂર્ણાંકને તેના અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવો. તો અહીંયા આપણને અલગ અલગ 5 દાખલા આપ્યા છે. અપૂર્ણાંક છે અને બને એટલા અતિ સંક્ષિપ્ત નાના સ્વરૂપમાં, એટલે કે જ્યાં સુધી અવિભાજ્ય અવયવ આવી જાય ત્યાં સુધી આપણે એના ભાગ પાડવાના છે. તો કેવી રીતે ભાગ પાડી શકાય? સરળતાથી આપણે જોવાનું છે કે અલગ અલગ રીતે કેવી રીતે અને અલગ અલગ રીતે ગણી શકાય છે. તમને જે રીતે સરળ લાગે તે રીતે ગણી શકાય છે. એક દાખલો જોઈએ કે 48/60. તો આપણે એના અડધા કરી નાખીએ અને 2 વડે ભાગી નાખીએ. તો શું કરશું આપણે? પહેલા ઉપર નીચે 2 વડે ભાગી નાખીએ. 48/2 કેટલા આવે? 24 દુ 48. 60 ના અડધા આવ્યા 30. બંને બેકી સંખ્યા છે. જો બેકી હોય તો 2 વડે હજી ભાગી નાખાય. 24 ના અડધા 12, 30 ના અડધા 15. હવે બેકી સંખ્યા નથી, એક બેકી છે કે એકી છે તો 3 વડે ભાગી શકાય. ચેક કરીએ. 3 ચોક 12, 3 પચા 15. તો 3 વડે ભાગી નાખીએ. 3 ચોક 12, 3 પચા 15. નીચે એક અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. હવે ભાગ પડશે નહીં. અથવા આપણે એમ જોઈએ તો પણ ચાલે કે આ દાખલો છે 48/60. કોના ઘડિયામાં 48 આવે?
અને 60 આવે તો આપણને સહેલાઈથી ખબર પડે કે 12 ચોક 48 અને 12 પંચા 60. તો લસા લીધે તો પણ ખબર પડે. 12 વડે ભાગી નાખો તો જવાબ આવશે 12 ચોક 48, 12 પંચા 60. તો સરળતાથી એક જ સ્ટેપમાં જવાબ આવી જાય. આ રીતે લાંબુ કરવું પડે નહીં. પરંતુ એના માટે તમને ઘડિયા આવડતા હોય, લસા આવડતો હોય, ગુસા આવડતો હોય તો સરળતાથી તમે ગણી શકો. બીજો એક દાખલો છે કે 150 ભાગ્યા 60. તો સૌથી પહેલા શું થાય? ખૂબ જ સરળ દાખલો છે કે 0 ઉડી જાય. 15 ભાગ્યા 6. હવે કોના કોના ઘડિયામાં 15 ને 6 બંને આવે? 3 ના ઘડિયામાં 6 આવે ને 15 આવે. તો ભાગી નાખીએ. ભાગ્યા 3 ભાગ્યા 3 તો 3 પચા 15, 3 દુ 6, 5 ભાગ્યા 2. હવે દાખલો આગળ ચાલશે નહીં કારણ કે બંને અવિભાજ્ય આવી ગયા, અતિ સંક્ષિપ્ત રૂપ આવી ગયું. જોઈએ દાખલા નંબર 3. 84 અને 98 બંને બેકી સંખ્યા છે તો 2 વડે ભાગી નાખીએ. 2 વડે ભાગી નાખીએ. 84 ના અડધા કેટલા થાય કે 2 ચોક 8, 2 દુ 4, 42, 98 ના અડધા 49. હવે એક એકી સંખ્યા આવી, એક બેકી સંખ્યા આવી તો 2 વડે તો ભાગ પડે જ નહીં. 3 વડે ભાગ પડવાનો ટ્રાય કરીએ તો 4 ને 9 4 તે 3 વડે 3 ના ઘડિયામાં 49 ના આવે. તો 49 માટે આપણને ઘડિયો ખબર છે કે 27 49. તો અહીંયા લખી શકીએ આપણે કે 49 ભાગ્યા 7 અને અહીંયા પણ 42 ભાગ્યા 7 કરો તો 7 છક 42, 27 49. તો 6 ભાગ્યા 7 આવ્યા એ અતિ સંક્ષિપ્ત રૂપ આવ્યા. અથવા બીજી રીતે જોઈએ તો આને આપણે 84 અને 98 છે તો એને કઈ સંખ્યા વડે ભાગીએ તો આપણે ઘડિયો બોલીએ તો આપણને ખબર પડે કે 14 ના ઘડિયામાં બંને આવે. 14 છક 84, 14 સિત્તા 98. તો 14 વડે ભાગી નાખશો તો 14 છક 84, 14 સિત્તા 98. સહેલાઈથી ડાયરેક્ટ જવાબ મળી જાય. જોઈએ દાખલો નંબર ડી. 12 ભાગ્યા 52 બંને બેકી સંખ્યા છે. 12 અને 52 કોઈના ઘડિયામાં આવે આપણને એવું યાદ આવતું નથી તો આપણે શું કરીએ? 2 વડે ભાગી નાખીએ. 2 વડે ભાગી નાખીએ તો 12 ના અડધા 6 દુ 12, 52 ના અડધા 26 દુ 52. હજી 2 વડે ભાગીએ. 6 ભાગ્યા 2, 26 ભાગ્યા 2 તો ઉપર આવે 3 દુ 6 અને 13 દુ 26. તો આપણે કહી શકાય કે 13 ચોક 52, 3 ચોક 12. છેલ્લો દાખલો જોઈએ. 7 ભાગ્યા 28. તો મિત્રો આ તો ખૂબ સરળ છે. 7 નો ઘડિયો બોલીએ 7 ચોક 28 તો ઉપર પડે 7 એકા 7, 7 ચોક 28. અથવા આપણે એવું કહી શકાય કે 7 ને 28 7 વડે ભાગો કેમ કે બંને 7 ના ઘડિયામાં આવે છે. 7 એકા 7, 7 ચોક 28, 1 ભાગ્યા 4. તો મિત્રો આ રીતે પણ ખૂબ જ સરળતાથી ભાગ પાડી શકાય છે, સહેલાઈથી સમજી શકાય છે. અથવા તમે અવિભાજ્ય અવયવ પાડીને પણ દાખલો ગણી શકો છો. એક દાખલો આ ગણીએ. અહીંયા તમને 48 ભાગ્યા 60 એક દાખલો ફરીથી ગણીને બતાવું છું કે તમે સમજો કે આ રીતે ગણવા હોય તો પણ ગણી શકાય ને અતિ સંક્ષિપ્ત રૂપ શોધી શકાય. ચાલો જોઈએ પહેલો એક દાખલો. 48 ભાગ્યા 60. 48 ના અવિભાજ્ય અવયવ પાડી દઈએ તો 48 ના અવિભાજ્ય અવયવ પડે 24 દુ 48, 24 ના પડે 12 દુ 24, 12 ના પડે 2 છક 12 અને 6 ના પડે 2 તરી 6. 60 ના પાડીએ 15 ચોક 60 એટલે કે 4 ના પડ્યા 2 દુ 4, 15 ના પડે 3 પચા 15. ચાલો મિત્રો ઉપર છેદ ઉડાડી દઈએ. 2 ગયા 2 ગયા 2 ગયા 2 ગયા 3 ગયા 3 ગયા. શું વધ્યું મિત્રો? 2 દુ 4 અને અહીં વધ્યા 5. તો જવાબ આવી ગયો મિત્રો 4 ભાગ્યા 5. તો આ રીતે પણ દાખલો ગણી શકાય છે. તમને જે રીત સરળ લાગે તે રીતે તમે અતિ સંક્ષિપ્ત રૂપ શોધી શકો છો. અને આની અલગ અલગ ઘણી બધી રીતો છે. અહીંયા આ દાખલો પણ જો ગણવો હોય તો અવિભાજ્ય અવયવની રીતે ગણી શકાય કે 7 ભાગ્યા 28 છે તો 7 એકા 7, 7 ચોક 28, 4 7 7 ઉડી જાય 1 ભાગ્યા 4. તો આ રીતે પણ અવિભાજ્ય અવયવ શોધી શકાય છે. આ દાખલો ગણવો હોય તો પણ ગણી શકાય કે 12 ભાગ્યા 52. 12 ના અવયવ પાડો 3 ચોક
3 દુ 6 દુ 12, 13 દુ 26 દુ 52, 2 ગયા 2 ગયા 2 ગયા 2 ગયા, જવાબ આવે 3/13. તો મિત્રો આમ દરેક દાખલાને અવિભાજ્ય અવયવ કે સરળ રીતે કોઈ પણ રીતે તમે ગણી શકો છો. તમને જે રીતે સરળ લાગે તે રીતે અતિ સંક્ષિપ્ત રૂપ આપી શકાય છે. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 7 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 8. રમેશ પાસે 20 પેન્સિલ છે, શીલુ પાસે 50 પેન્સિલ છે અને જમાલ પાસે 80 પેન્સિલ છે. તો રમેશ પાસે 20, શીલુ પાસે 50 અને જમાલ પાસે 20 પેન્સિલ છે, સોરી 80 પેન્સિલ છે. મહિના પછી રમેશે 10 પેન્સિલનો ઉપયોગ કરી લીધો, શીલુએ 25 પેન્સિલનો ઉપયોગ કરી લીધો અને જમાલે 40 પેન્સિલનો ઉપયોગ કર્યો. તો પ્રશ્ન છે કે દરેકે કેટલામાં ભાગનો ઉપયોગ કર્યો છે? ચકાસો કે તેઓએ પેન્સિલનો સરખા ભાગનો ઉપયોગ કર્યો કે નહીં. ચાલો આપણે જવાબ ચેક કરીએ. તો જોઈએ નંબર 1. રમેશે ઉપયોગ કરેલ પેન્સિલનો અપૂર્ણાંક. તો રમેશે કેટલી પેન્સિલ વાપરી છે? એની પાસે 20 હતી અને 10 વાપરી છે, માટે 10/20. પછી લઈએ બીજું. શીલુએ ઉપયોગ કરેલ પેન્સિલનો ભાગ અથવા પેન્સિલનો અપૂર્ણાંક છે 25 એને 25 વાપરી, કુલ હતી 50, તો 25/50. અને જમાલે ઉપયોગ કરેલ પેન્સિલનો ભાગ અથવા પેન્સિલનો અપૂર્ણાંક કેટલામાં ભાગનો ઉપયોગ કર્યો? તો કે 40 વાપરી છે અને 80 એની પાસે હતી, 40/80. તો મિત્રો આપણને પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. પ્રશ્ન 1. રમેશે ઉપયોગ કરેલ પેન્સિલનો અપૂર્ણાંક છે 10/20, શીલુએ ઉપયોગ કરેલ પેન્સિલનો અપૂર્ણાંક છે 25/50 અને જમાલે ઉપયોગ કરેલ પેન્સિલનો અપૂર્ણાંક છે 40/80. તો આ થઈ ગઈ વાત પહેલા પ્રશ્નની. હવે તેઓએ સરખા ભાગનો ઉપયોગ કર્યો ને કે નહીં તે આપણે ચકાસીએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ કે અહીં 3 અપૂર્ણાંકની અંદર તેઓએ સરખા ભાગનો ઉપયોગ કર્યો છે કે નહીં. તો અહીંયા 10/20 છે, 25/50 છે અને 40/80 છે. 3 અપૂર્ણાંક અલગ અલગ આવે છે. તો આપણે એક કામ કરીએ કે દરેકના અતિ સંક્ષિપ્ત રૂપ લઈએ અને તેને સરખાવીએ તો આપણને જવાબ મળી જાય. તો ચાલો અતિ સંક્ષિપ્ત રૂપ શોધીએ. 10/20 0 ઉડી જાય તો જવાબ આવે 1/2. બીજું છે 25/50, તો 25 ને આપણે ભાગી દઈએ, 5 વડે ભાગીએ, 50 ને 5 વડે ભાગીએ તો પાયો 25 અને 5×50 હજી પણ ભગાશે. તો 5 ને 5 વડે ભાગી દઈએ, 10 ને 5 વડે ભાગી દઈએ તો 5 એકા 5, 5 દુ 10, 1/2 અથવા ડાયરેક્ટ 25 દુ 50 તો પણ 1/2 મળી જાય. ત્રીજું છે 40/80, 0 ઉડી જાય, 4/8 વધ્યા, 4 વડે ભાગી નાખીએ, 4 વડે ભાગી નાખીએ, 4 એકા 4, 4 દુ 8. તો અપૂર્ણાંક કેટલો આવે મિત્રો? 1/2, 1/2, 1/2. 3 નો અપૂર્ણાંકનો અતિ સંક્ષિપ્ત રૂપ સરખું આવે છે. તેથી કહી શકાય તેઓએ સરખા ભાગનો ઉપયોગ કર્યો છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 8 નો સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 9. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાય 7.3 નો છેલ્લો પ્રશ્ન. તમામ અપૂર્ણાંકોની જોડ બનાવો, એટલે કે સમાન અપૂર્ણાંકો શોધો, એમની જોડ બનાવવાની છે અને દરેકના
બીજા બે ઉદાહરણ લખવાના છે. તો આપણે અહીંયા બે જોડો આપી છે 1 2 3 4 5 ABCDE. આમાંથી સાચી જોડો શોધવાની છે અને તેના આધારે આપણે દાખલા ગણવાના છે. તો ચાલો મિત્રો ગણીએ કેવી રીતે ગણી શકાય. આપણે શરૂઆત કરીએ પહેલા દાખલાથી. નંબર 1 અહીંયા ભાગ પાડી દઈએ એટલે અલગ ભાગ પડી જાય. જોઈએ પહેલું છે 250 ભાગ્યા 400. તો એના આપણે શું કરીએ તો અતિ સંક્ષિપ્ત રૂપ મેળવીએ, તેના આધારે આપણને જવાબ મળી જાય. પહેલું તો 0 ઉડી જશે. 25 ભાગ્યા 40. હવે 25 અને 40 કોના ઘડિયામાં આવે તો 5 ના ઘડિયામાં આવે. તો આપણે એક કામ કરીએ કે 25 અને 40 ને 5 વડે ભાગી નાખીએ. તો પાયો 25 અને 5 × 40. તો જવાબ આવ્યો 5 ભાગ્યા 8. તો જોઈએ અહીંયા 5 ભાગ્યા 8 ક્યાં આપ્યું છે? ડી માં આપ્યું છે. તો કહી શકે કે એ પહેલામાં આવશે ડી. ચાલો મિત્રો બીજો દાખલો જોઈએ. 180 ભાગ્યા 200. 180 ભાગ્યા 200. 0 ઉડી જાય. 18 અને 20 આવ્યા. તો કોના ઘડિયામાં 18 ને 20 આવે? તો 2 ના ઘડિયામાં આવે. 2 નવા 18, 2 દાન 20. તો 2 વડે ભાગી નાખીએ. તો લખો 18 ભાગ્યા 2, 2 નવા 18, 2 દાન 20. જવાબ આવે 9 ભાગ્યા 10. ક્યાં આપેલું છે? ઈમાં આપેલું છે. તો બીજામાં જવાબ આવ્યો ઈ. ત્રીજો દાખલો જોઈએ. 660 ભાગ્યા 990. 660 ભાગ્યા 990. 0 ઉડી જાય. 66 ભાગ્યા 99. તો 66 ને આપણે 3 વડે ભાગો અથવા 11 વડે. 11 ના ઘડિયામાં બંને આવે. 11 × 66, 11 × 9 99. 11 × 66, 11 × 9 99. હજી પણ 6 ને 9 3 ના ઘડિયામાં આવે. તો ભાગી નાખીએ. 3 × 6, 3 × 9. તો જવાબ આવ્યો 2 ભાગ્યા 3. તો અહીંયા 2 ભાગ્યા 3 ક્યાં છે જોઈએ. એ આપેલું છે. ત્રીજામાં જવાબ આવશે એ. ચોથું જોઈએ 180 ભાગ્યા 360. 0 ઉડી જાય. 18 ભાગ્યા 36. તો 18 અને 36 કોના ઘડિયામાં આવે? તો આપણને ખબર છે કે 18 ના જ ઘડિયામાં આવે. 18 × 18, 18 દુ 36. તો 18 વડે ભાગીએ. 18 × 18, 18 દુ 36. જવાબ આવ્યો 1 ભાગ્યા 2. ક્યાં છે? સી માં આપેલું છે. તો ચોથામાં જવાબ આવશે સી. અને પાંચમો દાખલો 220 ભાગ્યા 550. તો ચાલો મિત્રો જોઈએ. 220 ભાગ્યા 550. 0 ઉડી જાય. 22 ભાગ્યા 55. તો 22 અને 55 કોના ઘડિયામાં આવે? 11 ના ઘડિયામાં આવે. 11 વડે ભાગી નાખીએ. 11 દુ 22, 11 × 5 55. તો જવાબ આવ્યો 2 ભાગ્યા 5. ક્યાં છે? બી માં આપેલું છે. તો 5 માં જવાબ આવશે બી. તો આમ મિત્રો આ રીતે અતિ સૂક્ષ્મ સ્વરૂપ આપીને દાખલા ગણી શકાય છે, જોડકા જોડી શકાય છે અને તેના બીજા બે ઉદાહરણ આપવાના છે. તો અહીંયા સંખ્યાઓ છે એના ઉદાહરણ આપી દઈએ. 5 ભાગ્યા 8 છે તો 2 વડે ગુણી નાખીએ. 5 દુ 10, 8 દુ 16. બીજું ઉદાહરણ 5 તરી 15, 8 તરી 24. તો આ રીતે ઉદાહરણ આપી શકાય છે. જોઈએ બીજો દાખલો 9 ભાગ્યા 10. તો 9 દુ 18, 10 દુ 20, 9 તરી 27, 10 તરી 30. કોઈ પણ સંખ્યાને 2 ને 3 વડે ગુણો કે 5 વડે ગુણો કે કોઈ પણ સંખ્યા વડે ગુણો તો અતિ સંક્ષિપ્ત રૂપના સમઅપૂર્ણાંકો મળી જાય છે. 2 ભાગ્યા 3 તો એનું થશે 2 દુ 4, 3 દુ 6, 2 તરી 6, 3 તરી 9. 1 ભાગ્યા 2 ના સમઅપૂર્ણાંક શોધીએ. 2 એકા 2, 2 દુ 4, 3 એકા 3, 3 દુ 6. 2 ભાગ્યા 5 ના શોધીએ. 2 દુ 4, 5 દુ 10, 2 તરી 6, 5 તરી 15. તો મિત્રો આ રીતે સમઅપૂર્ણાંક શોધી શકાય છે અને અહીં સ્વાધ્યાય 7.3 નું સોલ્યુશન પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ 6 વિષય ગણિત
પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓનો સ્વાધ્યાય 7.3 નું સોલ્યુશન જોયું. 7.3 ની અંદર પ્રશ્ન નંબર 1 થી પ્રશ્ન 9 સુધી દરેક દાખલાનું અતિ સંક્ષિપ્ત રૂપ અને દરેક જેટલી બને એટલી સરળ રીતે સમજ્યા, દાખલાનું સોલ્યુશન કર્યું. અને તમને જો મારી રીત ગમી હોય, એક દાખલા ગણતા આવડ્યું હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. મારી આ ચેનલની અંદર ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તેમજ સ્વાધ્યાયના વિડીયો અને પરીક્ષાને લગતા પેપરના વિડીયો મૂકવામાં આવેલા છે. તો તે જોવા માટે મારી ચેનલ યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.